મનમાં એક જ હરિનું રટણ કરતા કરતા લાકડાનો ભારો માથે હતો એ નીચે મૂક્યો ને આવીને જ્યાં લાકડાની અછત હતી ત્યાં લાકડાની બમણી કિંમત મળી એટલે બજારમાં જઈને સામગ્રી લઈ આવી હરખાતો ભગવાનનું વ્રત પૂજન કરવાની તૈયારી કરી વિદ્વાન બ્રાહ્મણને બોલાવી વ્રત પૂજનની શરૂઆત કરી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જપ કરતા કરતા ભગવાનનું વ્રત પૂજન કર્યું. તદવ્રતસ્ય પ્રભાવેન ધનપુત્રો પુત્રાન્વિતો ભવેત ઇહલોકે સુખમ ભુક્ત્વા ચાંતે સત્યપુરમ. આ વ્રતના પ્રભાવથી આ કઠિયારો ધનવાન તથા પુત્રવાન થઈ આ લોકના સર્વ સુખ ભોગવી છેવટે ભગવાનના પરમ પદને પામી. વિદેશી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ કથાનો દ્વિતીયોધ્યાય બોલ્ય સત્યનારાયણ દેવ કી